અમદાવાદના નિકોલમાં પીએમ મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ દરમિયાન પીએમ મોદીએ કડીમાં 347 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા। કડીમાં 8 વર્ષ બાદ ફરીથી રેલવે સુવિધા શરૂ થતાં લોકોમાં ભારે ઉત્સાહ છે। કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરાઈ છે। આ સાથે કડી અને બેચરાજીથી કાર લોડેડ માલગાડી સેવાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કડીથી રેલવે સુવિધા શરૂ થતાં પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવાની પણ સુવિધા સરળ રહેશે તેમજ રોજગારીની નવી તકો ઊભી થશે।